માંડલ તાલુકાની ગ્રામ પંચાયતોમાં યોજાનારી સામાન્ય પેટા ચૂંટણીઓમાં 13,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। માંડલ અને દેત્રોજ તાલુકાઓમાં 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાશે। માંડલ તાલુકાની 18 ગ્રામ પંચાયતોમાં 7 સરપંચ અને 41 સભ્યોની ચૂંટણી થશે, જેમાંથી 5 સરપંચની બેઠક મહિલાઓ માટે અનામત છે। કુલ 13,939 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। દેત્રોજ તાલુકાની 28માંથી 15 ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ ચૂંટણી અને બાકીનીમાં પેટા ચૂંટણીઓ યોજાશે, જેમાં 16 સરપંચ અને 140 સભ્યોની ચૂંટણી થશે। તંત્ર અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તૈયારી તેજ કરી છે। ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ સ્વીકારવા, મતદાર યાદીઓ તેમજ બૂથો ઊભા કરવા સહિતની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ।